એ તો મહાત્મા માર્કેટમાં હાલે એનો જ વિરોધ થાય ને, ઘરે હોય એનો ના થાય. વગાડો દે અજીત, મારો ધવલો ધૂમતો એવું લાગે છે. પણ દેવ એવું કહો ને તમે જ ગાયને કે જેદી નહોતા તેદી માવા નહીં નહોતા. હા, અને દેવ કોઈ દી મહેલમાં કે રાજાને કે બંગલામાં કોઈ દી મહિલો નથી. આ એ ઝૂંપડી આવે એને જ દેવ કહેવાય. હા, અને ઝૂંપડીએ દેવ આવે ને, હા, એ રાજા બનાવે. અને એ રાજા બનાવે પછી કોઈ દી રંક ના થાવ. હો, પણ દેવ નિલેશભાઈ એટલું કહું છું, ભાઈબંધીમાં હર કોઈ માણસનો દહકો હોય. એ હાચવી લીધો ને એટલે હચવાઈ ગયો. ન હચવાનો તો લગભગ કોઈથી હચવાનો નથી, એનાથી નહીં હચવાય. આવી એક ટકોર ખાલી કેવી છે, સમજાય એને જ, નામ લઈને નથી દેવી, પણ મારે ધણીને એક ટકોર કેવી છે ખાલી. દેવ ભૂલો ન પડતો હોય તો. હા, અશ્વિન એક વાતમાંથી પાછો વળી જાય એટલે હું દેવ રાજી. अश्विन तेरा तो नाम है खाली. हाँ देव अश्विन का तो नाम है એટલે હું દેવ રાજી. આવો હું કમડિયાનો ધણી બોલતો હોય તો 110 અંદર રહેવું નથી ને 120 ઉપર જવું નથી. કા કેમ એમ થયું? કેમ? તેવું તો હું ખુલ્લું બોલું છું. હા, હું ઓપન છું એવું તો કહું છું. હા, તો 120 અંદર નથી રહેવું, 130 ઉપર નથી જવું, આવું કહો. હજી 130 ઉપર જવું છે આવું કહો. હા, 140 ઉપર નથી જવું. હવે રેડી ને? જવું છે તો લો ને વધાવો પકડો એક. દેવ તમે વગાડો, હવે હું ભાનમાં નથી એવું લાગે છે મને. હા, તો 150 ઉપર નથી જવું હવે. મારા ભગવાનને લઈને જ આવ્યો છું તો ભૂલો નહીં પડવા દે. હે દેવ? અને ભાઈબંધીમાં ધૂણું આવ્યો છું ને ખમા કહું જો ખોટ પાડું તો હું ધવલા ગાંડાનો મામો નહીં. દેવ મારો ભગવાન એમાં બે ના કરે ને મારો વધાવો કરે છે ને. તો કમડિયાથી ગુરુવારે ભૂલો ના પડ્યો હોય દેવ, અને ખમા કહીને જો ખોટ પાડો તો આ મેલડી નહીં, મારી ભાઈબંધી નહીં. આવી કઈને ખમા કહેતો હોઈશું.